સાવલી પંથકમાં બે રોકટોકપણે રોજ અસંખ્ય વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તંત્ર નિંદ્રાધીન લાગી રહ્યું છે। સરકાર અને ખાનગી એનજીઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગની અસરથી રક્ષણ અને પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેવામાં વડોદરા જિલ્લામાં સાવલી પંથકમાં આજરોજ અસંખ્ય વૃક્ષોનું નિકંદન સ્થાનિક મામલતદારની પરવાનગી વગર નીકળી રહ્યું છે અને સાવલીના નગરના મુખ્ય માર્ગે રાત દિવસ અસંખ્ય ટ્રેક્ટરોની નજીકના આણંદ નડિયાદ માર્ગે રવાના થઈ રહ્યા છે। જ્યારે સાવલી મામલતદારને છેલ્લા 2 મહિનામાં કેટલાક ખેડૂતોની લીલા વૃક્ષ કાપવા પરવાનગી માંગતી અરજી આવી અને કેટલાક વૃક્ષ માલિકોને વૃક્ષ કાપવા પરવાનગી અપાઈ તો તેઓના કહ્યા પ્રમાણે કોઈ પણ વૃક્ષ કાપવાની પરવાનગી બાબતે અરજી નહીં આવ્યા હોવાનું જણાવ્યું હતું। તેમ છતાંય રોકટોક વગર રોજના અસંખ્ય ટ્રેક્ટરો વાહતુક પાસ વગર વૃક્ષોનું ગેરકાયદેસર વહન કરી રહ્યા છે। સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ લાકડાનું પરિવહન કરતા અનેક ટ્રેક્ટરો નિયમોનું પાલન કરતા નથી। મોટાભાગની ટ્રોલીઓની પાછળ નંબર પ્લેટ હોતી નથી, રિફ્લેક્ટ કે રેડિયમ સ્ટીકર લગાવેલા નથી તેમજ જરૂરી લાઇટોની પણ અછત જોવા મળે છે। પરિણામે રાત્રિના સમયે આવા વાહનો અકસ્માતનું કારણ બની શકે છે। તેમ છતાંય વહીવટતંત્ર કે ફોરેસ્ટ વિભાગની કોઈ કામગીરી સાવલી પંથકમાં દેખાતી નથી। વૃક્ષો કાપવા માટેની અરજીઓ છેલ્લા 2 મહિનામાં કોઈ આવેલી નથી અને એમાં પરમિશન કોઈ આપવામાં આવેલી નથી। કોઈ એકલ દોકલ વૃક્ષ કાપ્યાની ફરિયાદો આવે છે જેમાં સર્કલ ઓફિસરશ્રી પાસે તપાસ કરાવી અને આગળ કાર્યવાહી કરવામાં આવે છે। અન્યથા કોઈને વૃક્ષ કાપવા માટેની પરવાનગી અત્રેથી આપવામાં આવેલ નથી। સાવલી નગરને વિસ્તારમાંથી અનેક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે લાકડાના, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? સાવલી નગરમાંથી પસાર થતા અત્રેના ધ્યાન પર એવું કોઈ આવેલું નથી હાલમાં। અત્રે અને એવું કંઈ ધ્યાન પર આવશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે।